કરજણ નગરમાં ઉત્તરાયણ પર્વનો પતંગ દોરીનો માહોલ. કરજણ નગરના વેપારીઓ આગામી કમોસમી વરસાદના કારણે ઘરાકીમાં મંદી છે તેમ જણાવ્યું. આગામી 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ મકર સંક્રાંતિએ લોકો સવારથી જ પતંગ અને ફિરકી લઈ છત ઉપર જઈ પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે. ઉત્તરાયણના પહેલા જ લોકો ઉત્સાહથી માર્કેટમાંથી બ્રાન્ડેડ દોરા અને પતંગો, પીપુડા, ચકરડી, બલૂન, ગુબારા ખરીદતા નજરે પડે છે. પરંતુ આ વર્ષે યુગ અભિયાનના ટાઈમ્સના સંવાદદાતા મુકેશ અઠોરા કરજણ બજારમાં ઉત્તરાયણની ખરીદીની મુલાકાતે જતા વેપારીઓ જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે ઘરાકીમાં મંદીનો માહોલ હોય, કારણ કે ગયા વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતા લોકો પાસે પૈસાનો અભાવ છે, જેના કારણે આ વર્ષે ઘરાકીમાં મંદીનું મોજું જોવા મળ્યું છે. અને બીજી વાત એ કે આ વર્ષે પતંગના દોરીમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં ચાઇના દોરી આવતા જ દોરી માંજતા વેપારીઓમાં પણ મંદીની બૂમ જોવા મળી છે તેવા અહેવાલોમાં જોવા મળ્યું છે. આવો જોઈએ વેપારીઓનું શું કહેવું છે. સંદીપભાઈ, આ વર્ષે ઉત્તરાયણમાં રીલો છૂટવાની ગ્રાહકી કેવી છે અને કેવી રહ્યો છે? આ હર વર્ષ કરતાં ઓછી છે, કેમ કે ઉત્તરાયણ આવી છે બુધવારના દિવસે, એના કારણે. રવિવારનું કારણ શું છે આ ગ્રાહકી ઓછી રહેવાનું? ગ્રાહકી ઓછી, દોરી બજારમાં આવી ગયેલી છે, ચાઇના દોરી આવી ગયેલી છે, એના કારણે. ચાઇના દોરી ક્યાં વેચાય છે? આગળની ડિસ્ટ્રિક્ટમાં, કરજણમાં, વડોદરામાં તો નહીં કોઈ જગ્યા પર, પણ આગળ માર્કેટમાં ચાઇના દોરી આવવાથી તમારે રીલ છૂટવામાં ડીમ થઈ એવું કહેવા માંગો છો? ચાલે છે, પણ આમાં માપનું પ્રમાણ. કેટલા વર્ષથી તમારા આ રીલ છૂટવાનો ધંધો છે? અમારો 20 વર્ષની ઉપરથી છે, 20-25. હવે હમણાં શું છે કે ખરીદીમાં અમે કરવા ગયેલા, પણ પતંગોનો ભાવ, દોરાનો ભાવ જરા વધારે છે, જેથી જે ગામડાવાળા છે એમની પાસે પૈસા નથી, એટલે માલ અમે ઓછો લાવ્યા છે. ગ્રાહકીમાં ઓછી છે? હા, ગ્રાહકી બહુ ઓછી છે હમણાં.